ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ। તો સવારમાં થોડુંક કામ કર્યું અને ગયા બ્લોગમાં કીધું એમ કે અમે ડીમાર્ટમાં જવા હવે નીકળીએ છીએ અને નીવ જો દાદા નાના ને એવું કરે છે ને તોફાન ને એવું કરે છે તો અમે જઈએ છીએ ડીમાર્ટમાં। અને જો આ સન્ડે છે ને નીવના કરવાના છે કર, અને એ કર અમારે માતાજીએ હોય અને એ 1.5 વર્ષ પછી હોય, તો નીવને હવે 1.5 વર્ષ થવા જેવું આવ્યું છે અને અમારે 2 મહિના પહેલાં કરવા હતા પણ કંઈક ને કંઈક રીઝનને લીધે ઠેલાતું ગયું અને હવે છે ને ગરમીની શરૂઆત થઈ ગઈ છે। બહુ ગરમી વધે અને તડકા પડે એના પહેલાં કરી નાખીએ, અને ઉનાળામાં તો ટકો હોય તો એમાં મજા જ આવે, વાંધો ન આવે। એટલે હવે જો આપણે કરી નાખવાના છે કર, જે બુધવારના બ્લોગમાં જોવા મળશે। અમે ડીમાર્ટમાં આવ્યા છીએ અને અત્યારે ડીમાર્ટમાં બધા એમ જ વિચારતા હોય કે અત્યારે મોડા જઈએ ને તો ટ્રાફિક ઓછી હોય, તો પણ જો અત્યારે ટ્રાફિક છે પણ ધીમે ધીમે મને લાગે છે ઓછી થઈ જાય, હે ને? બધા એવું જ વિચારતા હોય। ગાર્લિક બ્રેડ, હા ગાર્લિક બ્રેડ તો જો અમારે આ પહેલી જ હોય અને અમારે લેવાની જ હોય, એટલે 2 પેકેટ તો જોશે કા, એકમાં નહીં થાય। હા વાઘ બકરીમાં જો કન્ટેનર ફ્રી છે, લેવી છે? એ તો એમને ફ્રી હોય કે ન હોય તો આપણે લેવાની જ છે। પછી જોયું પછી ખબર પડી કા, હા આજ લઈ લેવી કા। ઈ વૈસો નાખો એને આવડે બધું લેવા મળ્યો છે, આપણી જેમ નહીં એક પછી બધું। એને ક્યાં બિલ દેવું છે? આપણે જો ગુજરાતી થાળી લઈ આવ્યા છીએ ને આ વખતે પ્રેમવતીની નહીં પણ એમનેમ બીજાની લીધી છે। તો જો 2 સબ્જી છે, તો સંદીપ કે એક છોલે મેં કરાવ્યું હતું પણ 2 છે ને મિક્સ ઊંધિયું હોય ને એવું જ લાગે છે। અને જો રાયતા મરચાં છે, ભૂંગળા છે, આમાં રોટલી છે, દાળ છે, ભાત છે અને શીરો પણ છે। તો રવો છે, રવાનો શીરો, એ નીવને જો ખવડાવે છે સંદીપ, અને હવે ના પાડે છે ખાવાની। પેટ ફૂલ થઈ ગયું। હા પેટ ફૂલ થઈ ગયું છે ને, તો હવે અમે પેટ ફૂલ કરી દઈએ નીવ, હે? એવું હોય છે બધું ભેગું, હજી તો બહુ ટાઈમ થયો નથી, આ વખતે મોડું નથી થયું, ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા છે અને હવે અમે જમી લઈએ। બધા ચપ્પલ છે ને ધોઈ નાખ્યા છે અને આપણે તડકો ફૂલ આવે છે એટલે હમણાં સુકાઈ જશે। આ કપડાં જો મેં જે હમણાં સૂકવી રહીશું તોય સુકાઈ જશે કારણ કે તડકો ફૂલ છે। અને અહીંયા જો મેચ જોવાય છે, મેચ ચાલુ થઈ ગયો છે એટલે કાંઈ સુવા બુવાનું છે નહીં અને મેચ જોવાનો છે, અને નીવ સૂઈ ગયો છે ને હવે આપણે સૂઈ જશું। ડીમાર્ટમાંથી વસ્તુ લાવી છું ને તો બધું જો હું ભરું છું એટલે બધું રણ વિખણ પડ્યું છે। અને આપણે જો આ જે ચા લીધી હતી ને તો એની જોડે જો આ કન્ટેનર ફ્રી આવ્યા છે, તો આમાં કન્ટેનર એમ લખ્યું હતું ને જો આમાં લખેલું છે 2 ફ્રી કન્ટેનર। તો સંદીપ કહે કે કન્ટેનર એટલે કહેવાય હશે, તો આ ડબ્બા છે પણ જોઈએ હવે ખોલીને કે કેવા જાડાક છે, એ શેપ તો સારો છે। અને આપણે જો મેગીનું પેકેટ લીધું છે, એક ખાવાની ઈચ્છા થઈ ગઈ ને એટલે એક જ પેકેટ લીધું છે। અને આ પ્યોર છે ને આટા નૂડલ્સ લઈને થોડોક ટેસ્ટ ફરી જાય, આટાની જે આવે ને એ અમે એ જ લેતા, તો એમાં ટેસ્ટ થોડોક અલગ લાગે એટલે મેં કીધું પ્યોર જે આપણે મેગી આવે ને એ જ ખાવી છે, એટલે જો એક પેકેટ જ લીધું છે। આમાં 4 થી કે 6 કે એમ કંઈક હશે। પછી જો આપણે છે ને આ વખતે આપણે ઘરે છે ને બ્રાઉની કે જે ચોકો કેક કે એવું બનાવે ને એ મારે બનાવવું છે, એટલે મેં જો કોકો પાવડર લીધો છે। આ હવે કેવી રીતે બને ની મને ખબર નથી પણ યુટ્યુબમાંથી રેસીપી જોઈને પછી હું બનાવીશ, તો એ અત્યારે તો આપણે મૂકી દઈએ। જો આપણે અસલીનું આ ચોકલેટ સિરપ લીધું છે, અને આ છે ને કોઈ શેક કે એવું બનાવે ને તો ઉપરથી નાખવાનું હોય, ચોકલેટ જ આવતી છે। અને આ પહેલાં અમારી પાસે છે ને નાનું અમથી ડબ્બી હતી કેટલા ટાઈમ પહેલાં, તો આ મોટું લીધું, સંદીપ કે મોટું જ લઈ લે, તો હવે આપણે આ યુઝ કરીશું, એટલે જો આવું બધી વસ્તુ લીધી છે। બીજા જો આવા આપણે હૂક લીધા છે, અને આવી ત્યાં તો રૂમાલા તો કિચનમાં રાખવા માટે, અને આપણો આ ક્લિનિક બ્રશ છે ને એ અહીંયા આપણે રાખી દેતા, એની બદલે જો ત્યાં લગાવવાને એના માટે સ્પેશિયલ એવા હૂક લીધા છે, અને મસ્ત છે જો રાઉન્ડ શેપના। બીજું તો જો આવું બ્રશ લીધું છે, અને મને છે ને એકદમ ક્યુટ અને નાનું ઊંથું ને એટલું મસ્ત હતું, હું છે ને પતલું નાનું જ લઉં, મારા હાથમાં સમાય ને એવડું, તો આપણે ટ્રાય કરવા લીધું છે કે આ કેવું છે। તો જો આ બ્રશ લીધું છે, આ કપડાં ધોવાનું બ્રશ છે। જો આપણે ડિસ્પેન્સર લીધું છે આપણે હેન્ડ વોશ કરવા માટેનું, ને ઓલરેડી અમારી પાસે તો છે જ પણ સંદીપને ગમી ગયું તો લઈ લીધું। અને અમારી પાસે જો આ ડીમાર્ટના જ હતા એ જો આવા છે, બ્લુ અને આ ગ્રીન કલરના છે, પણ આ નવી વેરાયટી આવી હતી તો લઈ લીધી। અને આમાં જો ઓલરેડી આપણા સાબુ ને એવું બધું પડ્યું હોય બહાર આવી રીતે વોશ એરિયામાં, તો આ જો સાબુ તો બધાય છે જ, નાવાના, કપડાં ધોવાના બધાય, શિયાળાના એ બધાય, તો પણ જો આપણે આ લક્સ લઈ લીધો ને, લક્સ છે ને અલગ આવ્યો છે આ વખતે, સેન્ડલવુડ વિટામિન સી ક્લિયર ગ્લો એવા ટાઈપનો છે, એટલે અલગ લાગ્યો ને એટલે એક બોક્સ લઈ લીધું। અને છે ને હવે આખો ઉનાળો ખૂટશે નહીં, ઉનાળો ચોમાસું નહીં ખૂટે। ચા જોડે ડબ્બો આવ્યો તો નહીં વાપરવાનો શરૂ કરી દીધો છે, ને આમાં આપણે ભરી દીધા છે સિંગદાણા છે ને જોઈએ વધારે, અને થોડાક બહાર રાખ્યા છે, એ ક્રશ કરી નાખશું, કોઈ એવું કંઈક બનાવ્યું હોય ને ત્યારે એમાં નાખવા થાય।
અને આ છે ને આપણે ફ્રીજમાં મૂકી દઈશું. અને જો આ ઢાંકણનો શેપ છે ને એ બહુ સરસ છે, એટલે આ ડબ્બો છે ને એટલે સરસ લાગે છે. જો બપોરે થોડીક વાર હું સૂઈ ગઈ હતી તો મજા આવી ગઈ. અને જો ઉઠીને જો હું વટાણા લઈને બેઠી છું, કાથરોટ ભરીને 2 કિલો વટાણા છે, આપણે ફોલવાના છે. નીવ ને સંદીપ બે સૂતા છે, તો ત્યાં સુધી છે ને હું આ કામ કરી નાખું. અને પછી જવાનું છે મારે પાર્લરમાં. તો કલાકનું એણે કીધું છે, કલાક પછી વારો આવશે, એટલે કલાકને 1.5 કલાક થઈ જશે. અને ત્યાં પછી કલાક 1.5 કલાક થશે. એટલે અત્યારે જો સિઝન ને એવું હોય ને એટલે પાર્લરમાં એટલું સલૂન હોય, પાર્લર હોય, બધામાં બહુ ટ્રાફિક જ હોય. એટલે મેં ઉઠીને તરત જ ફોન કરી દીધો હતો. મને ખબર જ હતી કે એને ટ્રાફિક જ હશે, એટલે આપણો વારો જલ્દી નહીં આવે. તો આજ રજા છે એટલે કાંઈ ટેન્શન નથી, ગમે ત્યારે જઈ શકીએ. ફોલવાની સાથે સાથે જો આપણે સિંગ લઈને બેઠા છીએ, સિંગ ખાઈએ છીએ અને વટાણા ફોલીએ છીએ. નીવના છે ને નવા મામી આવ્યા છે, મિત્તલ. કેમ છે તને? બસ મજામાં. અને મિત્તલનો આજ બર્થડે છે, તો હેપી બર્થડે બધા વિશ કરી દો એને. કાલે વ્લોગ આવશે ને ત્યારે તો જતો રહ્યો હશે. તારે શું જોઈએ છે હે? અને એના નવા મામા નથી, આ તો એ તો જૂના જ છે. હા, મામા નવાનો હોય, નવા મામી હોય. અને આ ગૌરાંગ ક્યાં? ગૌરાંગ કહેવાય ગયું. નીવને છે ને ક્યારનો ઘુરાયો થયા છે ને મામી આવ્યા છે ને એટલે મામીને બધી ખબર પડી ગઈ છે અમારા ભાણિયાભાઈ કેવા છે ને. આમ જો બે ક્યારનો બોલું નીવને કે શાંતિ રહે. પેલી મુલાકાતમાં કળાઈ અંદર આવવાનું નકરા કોઈ આવશે હે મિત્તલ, એવું છે? ના, એવું કાઈ ન હોય. પાણીયા તો એવા જ હોય. છોકરા એવા જ હોય કા? હા, છોકરા એવા. છોકરા ભગવાનનું સ્વરૂપ જ હોય. હા, પણ ભાઈ એક ધારું એને જો ચાલુ કર્યું છે આ વસ્તુ લઈને, આ લઈને અહીંથી અહીંયા ઘુરાયો થાય છે. દાજ 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 દા. જો જો હે અહીંયા આવતો રે, અહીંયા આવ. પાર્લરમાંથી જો હું ઘરે આવી ગઈ છું ને બહુ મોડી ગઈ હતી એટલે મોડું થઈ ગયું ને હવે સીધો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. પાછળ તમને ઘંટડીનો અવાજ આવતો હશે, સંદીપ કરે છે દીવાબત્તી. અહીંયા નીવ જો શું કરે છે તું? હું કિચનમાં જેવી આવું ને અહીંયા કરવા મળે. એટલે મારે છે ને રસોઈ બનાવતી વખતે એને કંઈક હાથમાં પકડાવવું પડે. ક્યાં ભાઈ ગયો? ક્યાં ભાઈ ગયો તું? તું ક્યાં ભાઈ ગયો? તારે ગાજર ખાશે ને તું? હે, તારું ગાજર ક્યાં ગયું? હજી મેં રસોઈ નથી શરૂ કરી તે તારું ગાજર પૂરું થઈ ગયું. હે નીવ? જો ભાગે પાછો, ભાગે ચાય કરીને. જો જો એને ત્યાં હું પાછળ આવું છું. એવી રમત બહુ કરે પાછો. એ પડી ગયો. બસ બસ, હવે નથી રમત કરવી. હા, પાછો હરખાઈ બહુ છે. એ બસ પડી જાય પાછો. અને જો આપણે આજે કરવાની છે ગાર્લિક બ્રેડ, જે સંદીપને બહુ જ ભાવે, સંદીપની ફેવરિટ છે. અને આપણે જો ડીમાર્ટમાંથી ગાર્લિક બ્રેડ લીધી છે, તો આમાં કંઈ કરવાનું જ ન હોય. આ જે છે ને જો આવી રીતે આવી બ્રેડ આવે આવા ટાઈપની, અને આમાં ઓલરેડી ગાર્લિકનું ફ્લેવર હોય જ, એટલે આની ઉપર તમારે ચીઝ ને ટોપિંગ જે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો જે નાખવું હોય ને એ નાખીને ખાઈ જવાની, ટૂંકમાં ગરમ કરીને એવી રીતે. બાકી આમાં કોઈ વસ્તુ કરવાની જરૂર ન હોય. જો હું ડ્રાયફ્રૂટ પાવડર નીવનો કરું છું, ખૂટી ગયો છે એટલે. તો જો મખાના છે ને કાજુ છે ને બદામ છે, તો એક જો આપણે ફેરવી દીધું છે. હવે એટલું મને લાગે છે કે 2 વાર થશે મિક્સચરમાં. જો મેચ જોવાય છે અને ગાર્લિક બ્રેડ ખવાય છે. બોલો, ટીવી નહીં તો મોબાઈલમાં, પણ મેચ તો જોવાની જ. હા, તને બહુ મજા આવી ગઈ એમાં. હે, ચાલો બધા ગાર્લિક બ્રેડ ખાવા. હા, ચલો બધા ગાર્લિક બ્રેડ ખાવા. જે સંદીપની ફેવરિટ છે એટલે એ બોલાવે છે. જો આપણી ફેવરિટ છે પણ એને બહુ વધારે મજા આવે. અને જો ગાર્લિક બ્રેડ છે ને જો આપણી થાય છે ને આપણે જો આમાં જ કરીએ છીએ, કારણ કે આપણી પાસે ઓવન ને એવું નથી, પણ ઓવન વગર પણ થાય છે. અને જો મસ્ત ચીઝ મેલ્ટ થઈ ગયું છે અને આમાં કાંઈ કરવાનું હોતું નથી. આ છે ને આપણે મસાલો કર્યો છે, એ જો આપણો ગાર્લિકનો છે ને, આ ગાર્લિક બ્રેડનો મસાલો એક આવે છે, જો આવી રીતે હબ આવે છે, મિક્સ હબ. એ આપણે પાસે પડ્યું હતું ને આપણી પાસે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો ને બધું પડ્યું છે. તો સંદીપ તો જો હજી ઓરેગાનો નાખે છે. જો આ ઓરેગાનો છે આપણી પાસે, તો અને ચીલી ફ્લેક્સ ને એ બધું મિક્સ કરીને આ બ્રેડ આની ઉપર પાથરી દેવાની. જો આ બટર હોય ને એ આમાં એપ્લાય કરી દેવાનું. પછી છે ને જો આવી રીતે ગાર્લિક બ્રેડ હોય ને આવી રીતે મૂકી દેવાની, 4 સમાઈ જાય. જો બ્રેડ ઉપર છે ને આપણે મસાલો લગાવી દીધો છે ને પછી આની ઉપર હવે ચીઝ લગાવી દેવાનું.
પછી જો આવી રીતે ચીઝ આવી રીતે લગાવીને પછી સેજ ધીમા ગેસે જ આવી રીતે બંધ કરી દેવાનું. આની ઉપર તો આપણે કાચનું ઢાંકણ છે પણ એનું છે ને આજે પકડવાનું છે ને એ નથી અત્યારે, એટલે આપણે જો આ બીજી જે કડાઈ છે ને એનું ઢાંકણ ઢાંકી દીધું છે પણ એનું એક્ઝેક્ટ આવી જાય ફિટ થઈ જાય છે એટલે વાંધો નથી. થોડીક વાર રહેવા દેશો ને એટલે મસ્ત થઈ જાય. જો આવી રીતે છે ને ગાર્લિક બ્રેડ જો તૈયાર થઈ જાય. આમ જો એને બીજો રાઉન્ડ લીધો છે. નીચે આપણે ચાલવા જવું પાછા ટપથી ને એનથી રમાવડે. બીજી વાર આવ્યો પાછો યાદ આવી ગયું. ચાલો એનથી નથી રમવું. નાના નાના નૈના કે છે નૈના એક ધારો રટન કરે છે. નૈના 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 નીવ કેતા નૈના હવે નહીં કે હો. મોબાઈલ ચાલુ કરીને એટલે નો કે. આપણે નીચે જાવું છે બાબા જાવું. ચાલો બાબા બાબા જાવું બાબા જાવું બાબા. નીવ નાના બોલતા નૈના ના જો ખબર પડી કે ચપ્પલ ને. હા ચપ્પલ લઈ લીધા. એ ચપ્પલ થી નહીં આ ચપ્પલ પહેરવાના છે. આપણે નીચે જવાનું છે ને એટલે શૂઝ નહીં પહેરવાના, આ ચપ્પલ પહેરવાના. ઓકે ઓકે આપણે ક્યાં જવાનું છે? જો ફોટા ફોટો હશે હો ફોટા. નીવ નૈને કેતો ની એને આજ પહેરાવ નવા પહેરાવ. નવા નથી પહેરાવવા. આ શૂઝ ની બહુ જરૂર નહીં પડે. આ ચપ્પલ ચાલે. કાઈ વાંધો નહીં હાલો. અત્યારે નીચે એમનો ચાલવું છે ને એટલે. નીવ નૈના કેતો નાના ને 100 વાર યાદ કરી લીધા છે. નાના છે ને એડકી આવતી છે. હવે કયા નાના નાના આમ નાના કે છે કે આમ નાના કે ખબર નહીં. આમ નાના છે કે આમ નાના છે કા એ નથી લેવાના. આપણે જાનું છે ને બાબા જાવ. અહીંથી બાબા જવાનું છે ને. હાલો 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 બાબા હાલો. મારી જોડે અમારા ફ્રેન્ડ જો એના હેમને લઈને એના છોકરાને લઈને આવ્યા છે. જો વાલી વાલી ન કરે એ તો એ ભૂલી જાવ વાલી વાલી કરવાનું. તો જો હેમ આવ્યો છે. હેમ હેમ જો હેમ કેટલો શાંત છે. જો તમે બહુ શાંત છે. હા જો હૈસો જો જો હૈસો. આને વાલી વાલી કરો બેટા, આને વાલી વાલી કરો. આને મજા આવે છે એને નહીં. હા ઈ એની ધૂનમાં જ હોય એને કાંઈ ન ગમે. કા એમ તું એવો ન થતો હો તું શાંત થાજો હો એમ હો હો. આ બોકલી જો બતાવી ઊંઘો આવે છે. હે ઊંઘ આવે એમ વાર છે હે હજી વાર છે ને હજી ટાઈમ નથી થયો. હજી વોકિંગ નો ટાઈમ છે કા એમ. ને જો હું બેડમાં બધું વસ્તુ ભરતી હતી ભાઈ ઉપર ચડી ગયો છે. અરે જો એવી મજા આવે છે ને અવાજ આવે ને એમાં મજા આવે ને એને. એ એવી ચીસું કેમ પડે છે હે? એટલો ધમાલ્યો છે ને એટલો ધમાલ્યો કે વાત ન કરો. જો આને હજી અડધી કલાકે કલાક તમે આમનામ ઊભો રાખો ને તે આમનામ ઈ કર્યા જ રાખે. એનર્જી લો જ ન થાય આની નીવની તો. હવે કેટલીક વાર ચલો ઉતરો. હવે અમારે બધું પેક થઈ ગયું છે. હા તને કહું છું. નીવ નાના નાના જા જતો રે રેડી પાસે જા જા. જો તો ત્યાંથી ઉતરી જાય એમ છે પણ જાય એમ નથી. હા તો બેસી જાય ને જવું જ નથી. હવે એમાં ન કરે બેટા. કેટલી વાર તો તને ટાઈમ તો આપ્યો. જો જો છે હે ભગવાન. ફાઇનલી જો બધું કામ કર્યા પછી હવે ઊંઘ આવવા મળી છે. તો અહીંયા છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.